તમે ક્યારે અરીસામાં જોઈને વિચાર્યું છે કે આપણા મોઢામાં આ શિકારી પ્રાણી જેવા અણીદાર દાંત શા માટે હોય છે? આ કોઈ ભૂલ નથી ને, પણ આપણા પૂર્વજો તરફથી મળેલો એક ઉત્ક્રાંતિનો વારસો છે. વૈજ્ઞાનિક રીતે આ દાંતને કેનાઇન અથવા ગુજરાતી ભાષામાં રાક્ષસી દાંત કહેવાય છે. હજારો વર્ષ પહેલા જ્યારે મનુષ્ય કાચો અને કઠણ ખોરાક ખાતો, ત્યારે માંસ અને રેસાયુક્ત વનસ્પતિને ચીરવા કે ફાડવા માટે આ અણીદાર દાંત ખૂબ જ જરૂરી હતા. તે કુદરતી છરીની જેમ કામ કરતા હતા. જેમ જેમ સમય બદલાયો અને આપણે ખોરાકને રાંધીને તથા કાપીને ખાતા શીખ્યા, તેમ તેમ આ દાંતની તીક્ષ્ણતા અને તેનું કદ ઘટતું ગયું. પણ તેમનું મૂળભૂત માળખું આજે પણ આપણા મોઢામાં મોજૂદ છે. આજે પણ તે સફરજન કે કોઈ કઠણ ફળ જેવી વસ્તુઓને પકડવા અને ચીરવામાં મદદ કરે છે. આ દાંતની કોઈ ખાસ અલગ સંભાળની જરૂર નથી, પણ તેમની અણિયારી સપાટીની આસપાસ ખોરાક ફસાતો હોય છે. તેથી તેને નિયમિત બ્રશ અને ફ્લોસિંગ કરવું જરૂરી છે. આ દાંતનો ઉપયોગ ક્યારેય કોઈ પેકેટ કે અન્ય ચીજ વસ્તુ ખોલવા કે વસ્તુ તોડવા માટે ન કરવો જોઈએ, કારણ કે આ દાંત તૂટી પણ શકે છે.